નમસ્કાર, સ્વાગત છે આપનું। કહેવાય છે કે ભાઈ ભાઈનો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ ગણાય, પરંતુ જ્યારે લોહીના સંબંધો લોહીના તરસ્યા બની જાય ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ આખો સમાજ હચમચી ઉઠતો હોય છે। અમરેલી શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા અમરેલીમાં સગા ભાઈની નિર્મમ હત્યાની જે ઘટના બની હતી તેમાં પોલીસને મોટી સફળતા મળી છે। પોતાના જ ભાઈના જીવ લઈને ફરાર થયેલા આરોપીને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આખરે દબોચી લીધો છે અને કાયદાના સકંજામાં લાવી દીધો છે। શું હતી આ ઘટના? 2 દિવસ પહેલા એક સામાન્ય બોલાચાલી એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ગુસ્સાના આવેશમાં આવીને એક ભાઈએ પોતાના સગા ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો। લોહીના સંબંધોને કલંકિત કરતી આ ઘટનામાં ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું, જેના પગલે સમગ્ર અમરેલી શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ઘટના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ અમરેલી એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોતાની તપાસ તેજ કરી હતી। પોલીસની આ સઘન તપાસ અને સતર્કતાના પરિણામે ગણતરીના કલાકોમાં જ આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। જે ભાઈ સાથે બાળપણ વીત્યું હોય, જેના સંસ્મરણો જોડાયેલા હોય, એ જ ભાઈના હાથથી જીવ જીવો એ સમાજમાં ચોક્કસપણે ચિંતાનો વિષય છે। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।